વેલકમ બેક। આગળ વાત કરીએ તો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલ એક આત્મઘાતી હુમલામાં એક સાથે 34 નેપાળી યુવાનો માર્યા ગયા છે, ત્યારે અસંખ્ય યુવાનો હજુ પણ ઘાયલ છે। તાલિબાનીઓએ પુલ અને ચરખી વિસ્તારમાં મિલિટરી બસને નિશાન બનાવીને આ વિસ્ફોટ કર્યો હતો। અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ધણધણી। તાલિબાનીઓએ કરી મિલિટરી બસને ટાર્ગેટ। 34 નેપાળી સિક્યુરિટી યુવાન ભેટ્યા મોતને। અફઘાનિસ્તાનથી માંડીને ઈરાન ઇરાકમાં તાલિબાનીઓએ ફરી માથું ઊંચક્યું છે। ફરી આતંકી હુમલાઓ કરી વિશ્વની ચિંતા વધારી દીધી છે। એક તરફ આઈએસની ક્રૂરતા તો બીજી તરફ તાલિબાનીઓના આત્મઘાતી હુમલા। ગલ્ફના દેશોથી માંડીને અફઘાનિસ્તાન પર આતંકનો ઓછાયો જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક આત્મઘાતી હુમલાથી કાબુલ ધણધણી ઉઠ્યું છે। અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પુલે ચરખી વિસ્તારમાં સોમવારે ફિદાઈન હુમલો થયો હતો। મિલિટરી બસને નિશાન બનાવીને વિસ્ફોટ કરાયો હતો। આ હુમલામાં 34 નેપાળી યુવકો મૃત્યુ પામ્યા છે, તો 30થી વધુ લોકો ઘાયલ થયા છે। પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા। અવારનવાર સરકારી કર્મચારીઓ પર હુમલાઓ કરનાર તાલિબાનીઓએ આ હુમલાની પણ જવાબદારી સ્વીકારી લીધી છે। તેઓએ વિદેશીઓને ટાર્ગેટ કરીને જ આ આત્મઘાતી હુમલો કર્યો છે। આ હુમલાની પીએમ મોદીએ પણ કડક શબ્દોમાં આલોચના કરી છે અને અફઘાનિસ્તાન સરકારને તમામ પ્રકારની મદદની અપીલ કરી છે। મહત્વનું છે કે ગત મહિને કાબુલમાં કાયદા મંત્રાલયના કર્મચારીઓની બસ પર હુમલો કરાયો હતો, ત્યારે 1 જૂને સેન્ટ્રલ સિટી ગજનીની કોર્ટ પર બોમ્બ હુમલો કરાયો હતો। આ બંને હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી। આ હુમલામાં 6 તાલિબાનીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેનો જ બદલો લેવા આ હુમલો કરાયો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। તાલિબાનીઓ સતત અફઘાનિસ્તાન પર આત્મઘાતી હુમલા કરીને સરકારની ઊંઘ ઉડાવી રહી છે। જો કે જે રીતે વિદેશીઓને ટાર્ગેટ કરાયા છે તેને જોતા વિશ્વની ચિંતા પણ વધી ગઈ છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।